સુરત ગ્રામ્યમાં ત્રાટકેલી દેવી પૂજક ગેંગના 5 સાગરોને તમામ મુદ્દામાલ સાથે દબોચી લેતી સુરત શહેર સચિન પોલીસ રીટા કરફોડિયા પ્રિન્સ ઉર્ફે રામદાસ સચિન પોલીસે પકડી પાડીને જિલ્લા એલસીબીને સુપરત કર્યો છે। જિલ્લા એલસીબીના પીઆઈ નરેશ પાંચાણીને મળેલી બાતમીના આધારે પલસાણાના બલેશ્વર બિલાલ નગર ખાતે આવેલી ખાનભાઈની ચાલમાં દરોડો પાડીને 3 મહિલાઓ સહિત કુલ 5 તસ્કરો પૈકીના કિશોર રતિલાલ દેવી પૂજક હરેશ ગોપાલ ફિરોઝ સાદિક અંસારી કાજલબેન અને ભૂરીબેન દેવી પૂજકને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે। આ સફળતાથી પલસાણા વિસ્તારના વર્ષો થયેલા 4 જેટલા ચોરીના ભેદ ઉકેલાયા છે। 15 કરતા વધુ ચોરીના ગુનામાં સંડોવાયેલ કરફોડિયા પ્રિન્સ ઉર્ફે રામદાસ રતિલાલ દેવી પૂજક રહે કારેલી આર્યા સોસાયટી પલસાણા મૂળ રહે કુવારદ જિલ્લો પાટણને સચિન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ ઇન્દ્રજીતસિંહ વનારે બાતમીના આધારે પકડી લઈને સુરત જિલ્લા એલસીબીને સોંપી દીધો હતો। પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરી કરવા માટે વપરાતી ઓટો રિક્ષા સહિત કુલ ₹4,34,300 નો મુદ્દામાલ રિકવર કર્યો છે। તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપનાર સેવા ન્યૂઝ ગુજરાત, અજમલ જાદવની સાથે।